નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? છેલ્લે આપણે સ્વાધ્યાય 7.9 દાખલાઓ આપણે જોયા હતા, જેની અંદર આંશિક અપૂર્ણાંકની રીતે છેદનું વિકલન અંશમાં આવા અલગ અલગ સ્વરૂપે આપણે દાખલાઓ જોયા હતા. આજે આપણે એ જ દાખલાઓને જો આદેશ લઈને દાખલાઓ ગણવામાં આવે તો કેવી રીતે ગણી શકાય એ જોઈએ. સ્વાધ્યાય 7.9નો 13મો દાખલો આપણે જોઈએ તો x/(x² + 1) નું 2 થી 3 વચ્ચે નિયત સંકલન જે આપણે લેવાનું હોય તો એની અંદર છેદ કરતા અંશમાં એક ઘાત ઓછી છે, એનો અર્થ છેદનું વિકલન અંશમાં એ સ્વરૂપે આપણે વિચારી શકીએ. તો હવે જો હું અહીંયા x² + 1 બરાબર t આદેશ લઉં તો મને અહીંયા 2x dx બરાબર dt મળશે. હવે આની ઉપરથી આપણે x dx છે તો x dx બરાબર 1/2 dt થશે. હવે જ્યારે અનિયત સંકલન હતું એટલે કે સીમાઓ નહોતી તો સીધું આપણે અહીંયા મૂકીને આગળ વધી શકતા હતા, પણ અહીંયા સીમા આપેલી છે તો શું કરવાનું? તો આપણી પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ કે દાખલાઓ અનિયતની જેમ સતત ગણ્યા કરે અને છેલ્લે t ને પાછું x માં ફેરવી અને આ જ સીમાની મદદથી આપણે નિયત સંકલન કરવાનું એટલે કે મૂલ્ય મેળવવાનું. બીજી રીતે છે કે અહીંયા આપણે t ના સ્વરૂપમાં આવે વિધેય લઈ આવ્યા છીએ તો આ સીમા x ને આધારિત છે તો એને આપણે t આધારિત ફેરવી નાખીએ. કેવી રીતે? તો કે અહીંયા જ્યારે x બરાબર 2 હોય ત્યારે t ની કિંમત કઈ થાય એ આપણે હવે નક્કી કરવાની. તો અહીંયા જોવાનું કે જો x બરાબર 2 તો t બરાબર x² + 1 છે તો એની અંદર હું 2 મૂકી દઉં તો 2 નો સ્ક્વેર વત્તા 1 બરાબર થશે 5 અને x બરાબર 3 હોય એટલે ઉર્ધ્વ સીમા 3 છે તો t બરાબર 3 નો વર્ગ વત્તા 1 એટલે આ સૂત્રમાં મૂકવાનું તો એ થશે 10. એટલે કે હવે આપણી નવી સીમા થઈ જશે 5 થી 10 અને ચલ x ની જગ્યાએ t આવી જશે. બરાબર? બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. બાકી હવે જે રીતે ગણીએ છીએ એ જ રીતે આગળ વધવાનું છે. માટે i બરાબર સીમા હવે લખશું 5 થી 10 x dx ની જગ્યાએ 1/2 ની આગળ લઈ લઉં તો dt છેદમાં x² + 1 બરાબર થઈ જશે t. આના બરાબર 1/2 t નું મૂલ્ય છે 1/t નું સંકલન છે log mod t અને સીમા 5 થી 10 બરાબર 1/2 log 10 - log 5. બંને ધન હોવાથી માનક લખેલ નથી. હવે આની ઉપરથી બંનેનો ભાગાકાર થશે તો 1/2 log 10/5 બરાબર 1/2 log જે માગેલ નિયત સંકલનનું મૂલ્ય થશે. બરાબર? એટલે અહીંયા શું ફેરફાર કેટલો કરવાનો છે એ હવે ખ્યાલ આવી ગયો. બીજો દાખલો જોઈએ તો 15મા દાખલાની અંદર x e⁻x² dx નું 0 થી 1 ની વચ્ચે નિયત સંકલન આપણે લેવાનું છે. તો i બરાબર પછી હવે અહીંયા આપણે જોઈએ કે x² બરાબર જો t આદેશ લઉં તો x dx ને dt માં આપણે ફેરવી શકીએ છીએ. તો અહીં x² બરાબર t આદેશ લેતા 2x dx બરાબર dt એટલે કે x dx બરાબર 1/2 dt થશે. હવે સીમાઓને બદલાવવા આપણી પાસે સીમા 0 થી 1 છે તો x બરાબર 0 હોય ત્યારે t બરાબર શું થાય, x બરાબર 1 હોય ત્યારે t બરાબર શું થાય એ હવે આપણે નક્કી કરી લઈએ કે જો x બરાબર 0 તો એટલે કે ત્યારે t બરાબર t એટલે x² એટલે 0 નો સ્ક્વેર બરાબર 0 અને x બરાબર 1 ત્યારે t બરાબર 1 નો સ્ક્વેર બરાબર 1 થશે. એટલે અહીંયા સીમા હવે નવી થશે 0 થી 1 જે જૂના જેટલી જ છે. માટે i બરાબર 0 થી 1 એટલે હવે આ સીમા આપણે વિચારવાની છે. આ જે જૂની હતી એની ભલે સમાન આવી છે તો આપણે સમાન મૂકશું પણ અહીંયા જુદી હતી તો એ જુદી મૂકવાની છે. x dx ની જગ્યાએ થશે dt અને e ની t ઘાત x² એટલે t * dt 1/2 છે એને હું આગળ લઈ લઉં છું
1/2 e રેસ ટુ t નું સંકલન e રેસ ટુ t થાય છે 0 થી 1 આના બરાબર 1/2 e ની 1 ઘાત માઈનસ e ની 0 ઘાત પહેલા ઉર્ધ્વ સીમા પછી અધર સીમા બરાબર વચ્ચે બાદબાકી 1/2 e માઈનસ 1 e ની 0 ઘાત 0 ભૂલથી ન મૂકી દેતા e માઈનસ 1 થશે જે આપણે માગે નિયત સંકલનની કિંમત થાય છે દાખલા નંબર 16 જોઈએ 5x² છેદમાં x² + 4x + 3 1 થી 2 વચ્ચે નિયત સંકલન એટલે કે એની કિંમત મેળવવાની છે હવે અહીં આપણે જોઈ શકીએ કે છેદમાં 2 ઘાત છે અંશમાં 2 ઘાત છે તો આપેલ સમય પદાવલી જે છે એ અનુચિત સમય પદાવલી થશે તો અનુચિત સમય પદાવલીને શું કરવાનું તો કે એને પહેલા તો ઉચિતમાં ફેરવવાને ઉચિતમાં ફેરવ્યા પછી સંકલનની કોઈ પણ એક રીતે સંકલન મેળવવાનું છે બરાબર તો ઉચિતમાં ફેરવવા માટે શું કરવું તો કે 2 ઘાત સરખી છે તો છેદની જેટલી ઘાત છે છેદનું જે પછી એ આખા પદ આપણે અંશમાં મૂકી દઈએ જો અંશમાં ઘાત વધુ હોય તો ભાગાકાર કરીને આપણે કરતા હતા બરાબર તો અહીંયા હું છેદ આખું મૂકી દઉં છું અંશમાં હવે આ પદને આપણે 5x² લાવવાના છે તો x² ને અહીંયા 5x² લાવવા છે તો હું 5 વડે ગુણી નાખું આખા પદને વધારાનું જે એવું છે એને આપણે બાદ કરી નાખીએ તો વધારે શું આવે છે તો કે 5 ચોક 20x + 15 તો એટલું બાદ કરવું પડે એટલે -20x -15 એટલે કે આને આપણે સાથે રાખીએ તો કૌંસમાં પ્લસ થશે છેદમાં x² + 4x + 3 બંનેને નીચે મૂકી દઈએ તો આના બરાબર થશે 5 ઓછા 20x + 15 છેદમાં અહીંયા જે પદ છે એના જો આપણે અવયવ પાડીએ તો એ અવયવ x + 1 અને x + 3 પડે છે બરાબર 3 × 3 ને 1 4 હવે આને આપણે આંશિક અપૂર્ણાંકની રીતે અવયવ પાડવાના છે તો હું આને આ પ્રમાણે લખી શકું કે 20x + 15 છેદમાં x + 1 × x + 3 ઇક્વલ ટુ a ના છેદમાં x + 1 પ્લસ b ના છેદમાં x + 3 બરાબર હવે લસા લઈ લઈએ તો 20x + 15 બરાબર a x + 3 અને b x + 1 આ પરિણામ નંબર 1 આપીએ તો હવે પરિણામ 1 માં a અને b ની કિંમત આપણે મેળવવાની છે તો કેવી રીતે મેળવી શકીએ તો કે પહેલા x = -3 મૂકી તો a 0 થશે b નું મૂલ્ય મળશે પછી x = -1 મૂકશું તો b 0 થશે અને a ની કિંમત મળશે બરાબર તો x = -3 લેતા -3 મૂકીએ તો આ થશે -60 + 15 બરાબર -3 મૂકતા આ 0 -3 મૂકીએ એટલે -2b 60 માંથી 15 અથવા 15 માંથી 60 બાદ કરશું એટલે મળશે 45 એટલે અહીંયા -45 બરાબર -2b તો એની ઉપરથી b બરાબર 45 ના છેદમાં 2 મળ્યા બરાબર હવે a માટે આને શૂન્ય કરીએ x બરાબર -1 મૂકી દઈએ તો પરિણામ 1 માં x બરાબર -1 લેતા -1 અહીંયા મૂકશો એટલે -20 + 15 બરાબર આ થશે 2a અને d વાળું પદ થઈ જશે 0 15 માંથી 20 બાદ કરો એટલે -5 એટલે કે -5 બરાબર 2a તો એની ઉપરથી a બરાબર -5/2 થયા હવે a અને b ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો 20x + 15 છેદમાં x + 1 × x + 3 ઇક્વલ ટુ એની જગ્યાએ આવશે -5/2 અહીંયા મૂકીએ તો -5
5/2 x + 1 પ્લસ b ની જગ્યાએ આવશે 45/2 તો 45/2 x + 3. હવે આ કિંમત શેમાં મૂકવાની છે તો કે આ જગ્યાએ, બરાબર. માટે 5x² x² + 4x + 3 = 5 માઈનસ 5 માઈનસ છે તો આ બે ની નિશાની બદલાશે તો એ થઈ જશે પ્લસ 5/2 x + 1 માઈનસ 45/2 x + 3. બરાબર. હવે બંને બાજુ સંકલન નિયત સંકલન જે લેવાનું છે આપણે મૂકી દઈએ તો 0 થી 1 થી 2 5x² x² + 4x + 3 dx = 5 dx 1 to 2 plus I/2 dx upon x + 1 થશે માઈનસ 45/2 dx x + 3. બધાની સીમા 1 થી 2 છે. હવે આ ત્રણે ના સંકલન આપણે જાણીએ છીએ તો સંકલન કરીએ. બધામાં 1 થી 2 સીમા છે તો સીમાઓ એક સાથે આપણે રાખવો હોય તો કૌંસમાં અહીં આપણે પહેલાનું થશે 5x, આનું થશે 5/2 log mod x + 1. હવે જો અહીંયા સીમા 1 થી 2 વચ્ચે છે એટલે આ પ્લસ હશે તો કદાચ અહીંયા બોર્ડ ન લખીએ તો ચાલે. -45/2 log mod x + 3 1 થી 2 સીમા મૂકી દઈએ. પહેલા ઉર્ધ્વ સીમા આની અંદર મૂકીએ તો આપણને મળશે 5×10 + 5/2 log 3 -45/2 log 5. બરાબર. એ બે મૂકે એટલે 5. હવે એક મૂકીએ માઈનસ કરીને તો -5 + 5/2 log 2 -45/2 log 4. આના બરાબર કૌંસ છૂટો પાડીએ 10 - 5 તો એ થશે 5 + 5/2 log 3 - 5/2 log 2 થશે પ્લસ માઈનસ માઈનસ થઈ જશે. આ પદ -45/2 log 5 + 45/2 log 4 થશે. બરાબર. હવે આ બેને આપણે ભેગા કરી શકીએ ક્યારે તો કે 5/2 બેમાં કોમન છે અને તો 12 લઈ શકીએ અને 12 લેશું તો કૌંસમાં log 3 - log 2 એટલે કે log 3/2 થશે. બરાબર. આ બંનેમાં 45/2 આપણે 12 લઈ લઈએ તો અહીંયા થશે log 4 - log 5 થાય. જો અંશમાં આપણે વધારે રાખવું હોય, મોટું પદ અંશમાં રાખવું છે તો અહીંયા -45/2 કોમન લેવાના અને આ જે સ્વરૂપમાં રાખવું છે તો +45/2 કોમન લઈને કરી શકીએ. બરાબર. ધારો કે આપણે અંશમાં મોટું પદ રાખીએ તો -45/2 કોમન લો તો આ થશે log 5 માઈનસ પ્લસનું માઈનસ થઈ જશે log 4 થશે એટલે log 5/4 થશે. બરાબર. બંનેમાંથી 5/2 કોમન કાઢી શકીએ છીએ હજી તો અહીંયા વધે log 3/2 માઈનસ 9 log 5/4. બરાબર. કદાચ MCQ વાળો પ્રશ્ન હોય અને અહીંયા પ્લસ આપ્યું હોય તો આ બે ઉલટા હશે એટલે કે 4/5 હશે. એટલે આવા પ્રકારના લોગ વાળા દાખલાઓની અંદર આગળની નિશાનીના આધારે લોગનો જે પદ છે એ અંશ અને છેદને ઉલટાવાથી આગળ પ્લસ માઈનસ થાય છે. આ બાબતનું પણ ધ્યાનમાં રાખવાનું છે. સત્તરમો દાખલો આપણે જોઈએ કે 2x² x3 + 2 dx નું 0 થી π/4 ની વચ્ચે કિંમત મેળવવાની છે. તો હવે અહીંયા i બરાબર આ પદ લે દરેક પદનું સંકલન આપણે જાણીએ છીએ. અહીંયા કોઈ આદેશની કોઈ પદની જરૂર નથી. તો આને હું જો આ પ્રમાણે લખું 0 થી π/2
2 sec square x dx plus 0 થી pi by 4 x घन dx plus 2 dx 0 થી pi by 4. હવે sec square x નું સંકલન તો કે tan x, તો અહીંયા આપણે 2 tan x થશે. x ઘન નું સંકલન x ની 4 ઘાત છેદમાં 4, 2 નું સંકલન 2x, સીમા છે 0 થી pi by 4. ઉર્ધ્વ સીમા પહેલા મૂકવાની pi by 4, આ બધામાં મૂકી દઈએ તો અહીંયા pi by 4 મૂકી તો 2 tan pi by 4 પ્લસ અહીંયા pi by 4 મૂકી તો pi ની 4 ઘાત છેદમાં 4 ની 4 ઘાત અને છેદમાં 4 છે એટલે 4 ની 5 ઘાત થશે પ્લસ 2 into pi by 4 માઈનસ 0 મૂકીએ તો tan 0 એટલે 0 0 અને 0 એટલે કે બધા જ પદ 0 0 થશે. હવે tan pi by 4 નું મૂલ્ય થશે 2 પ્લસ pi ની 4 ઘાત 4 ની 5 ઘાત તો फिर 4 गुणा 4 गुणा 4 गुणा 4 गुणा 4 64 गुणा 16 થશે. આ બે નો ગુણાકાર કરીએ તો એ થશે 1024, તો એ અહીં આપણે મૂકી દઈએ 1024 પ્લસ 2 pi by 4 એટલે pi ના છેદમાં 2, બરાબર. હવે દાખલા નંબર 18 ની અંદર જોઈએ તો એની અંદર શું આપેલું છે તો કે sin square x by 2 minus cos square x by 2 નું 0 થી pi ની વચ્ચે સંકલન કરવાનું છે. આની અંદર આપણે જોઈએ તો આપણી પાસે સૂત્ર cos 2x નું આ પ્રમાણે છે કે cos square x minus sin square x. અહીંયા જે ખૂણો છે એનાથી અડધો થઈ જાય છે. આમાં cos square પાછળ આપ્યો છે, sin square આગળ છે. તો જો આની નિશાની ઉલટાઈ નાખું તો આ પ્રકારનું સૂત્ર થયું. અથવા બીજી કઈ શક્યતા છે તો જો આ પ્રકારે હોય કે a થી b f of x dx અને આની નિશાની મારે ન બદલાવી હોય અને સૂત્રને ફેરફાર કરવા એટલે કે આને હું પહેલા લખી નાખું અને પછી લખું અને માઈનસ નિશાની મારે નથી રાખવી તો શું કરાય, આ જે સીમાઓ છે એને હું બદલાઈ નાખું એટલે કે b થી જો એ કરું તો આખા સંકલનનું મૂલ્ય પ્લસની જગ્યાએ થઈ જશે માઈનસ, બરાબર. એટલે સીમાઓ બદલાવીને આપણે નિશાની બદલાવી શકીએ છીએ આપેલા પદની, અથવા તો આપેલા પદમાંથી માઈનસ કોમન કાઢી તો સીમાઓ એમને રહેશે. બંને રીતે આપણે કરી શકીએ છીએ. સામાન્ય રીતે આ ક્યારે કરવામાં આવે છે તો કે અહીંયા સીમાઓ ધારો કે 1 થી 2 ની જગ્યાએ 2 થી 1 હોય, બરાબર, તો આ સીમા ઉલટાવાથી 1 થી 2 સીમા એટલે ચડતા ક્રમમાં સીમાઓ થઈ શકે છે. અહીંયા આપણે માઈનસ કોમન લઈ લઈએ તો માઈનસ 0 થી pi cos square x by 2 minus sin square x by 2 dx થશે. cos square x by 2 sin square x by 2 એ થશે cos x, બરાબર ને. x by 2 છે એટલે એનો ડબલ ખૂણો એટલે x થઈ જશે. હવે cos નું સંકલન તો આપણે જાણીએ છીએ એ છે sin x 0 થી pi minus sin pi minus sin 0, બધું જ 0 છે તો મૂલ્ય થશે 0. ઓગણીસમાં દાખલાની અંદર કે 6x + 3 છેદમાં x² + 4 નું 0 થી 2 ની વચ્ચે કિંમત નિયત સંકલનની કિંમત મેળવવાની છે. હવે આની અંદર અંશમાં 2 પદ છે, છેદમાં ઘાત 2 કરતા અંશમાં 1 ઘાત ઓછી છે, તો છેદને આપણે બંનેની નીચે મૂકીએ તો અચળની નીચે આ પદ મૂકતા સૂત્ર સીધું થશે x² + a² વાળું. આની નીચે મૂકતા આપણે
છેદનું વિકલન અંશમાં વાળું સૂત્ર વાપરી શકીએ. એટલે કે અહીંયા જો આપણે પ્રમાણે કરીએ 6x/x² + 4dx પ્લસ 3 ને હું બહાર લઈ લઉં છું dx/x² + 4. તો અહીંયા x² + 4 અંશમાં 6x છે તો આંશિક અપૂર્ણાંકની રીતે કરીએ અથવા છેદનું વિકલન જો આપણે જોઈએ તો છેદનું વિકલન કરતા 2x થશે. તો આને આપણે બે ભાગમાં વહેંચી નાખીએ. 6 છે તો એને હું 3 અહીંયા લઈ લઉં છું, ઉપરથી જશે 2x છેદમાં x² + 4 0 થી 2 dx વત્તા 3 0 થી 2 dx છેદમાં x² + 2². છેદનું વિકલન અંશમાં હોય તો સીધો જવાબ log mod છેદ થશે. બરાબર. x² + 4 t આદેશ કરશું તો પણ એ જ રીતે આવે છે. પણ સંકલનમાં તમે જેમ આગળ વધતા જાઓ એમાં આગળના બધા સૂત્રોનો સીધો ઉપયોગ કરતા થોડું શીખવાનું છે. બરાબર. તો અહીંયા છેદનું વિકલન અંશમાં એ સૂત્ર મુજબ 3 * log mod x² + 4 થશે અને અહીંયા થશે 3. આ છે x² + a² એટલે 1/a tan inverse x/a નું સૂત્ર. તો 1/a એટલે 2 tan inverse x/a. બંનેની સીમા સમાન હોવાથી આપણે સાથે લખી નાખીએ. પહેલા 2 મૂકી દઈએ આની અંદર તો આ થશે 3 log 2 મૂકતા 2 નો વર્ગ 4 વત્તા 4 એટલે 8 વત્તા 3/4 tan inverse 1. અહીંયા 2 મૂકી એટલે 1 થશે માઈનસ 3 0 મૂકીએ તો log 4 પ્લસ 3/2 tan inverse 0. બરાબર. હવે log 3 log 8 પ્લસ 3/2 tan inverse 1 tan inverse 1 એટલે π/4 થઈ જશે. log વાળા પદને હું સાથે રાખું આ થશે 3/4 * π/4 3/2 tan inverse 0 એટલે -3/2 tan inverse 0 નું મૂલ્ય થશે 0. આના બરાબર આ બેનું સાદુરૂપ તો 3 log 8/4 એટલે થશે 2 પ્લસ 3π/8 આ થઈ જશે 0. હવે 20મો દાખલો જોઈએ તો એની અંદર x e⁻x sin πx/4 છે. આનું સંકલન આપણે સીધું જાણીએ છીએ કે -cos વાળું થાય. બરાબર. પણ અહીંયા આ પ્રકારના દાખલામાં જોયું તો કે આ ભાગમાં ખંડસ્થ સંકલન આવે છે. તો ખંડસ્થ સંકલન પહેલા આપણે આનું કરી નાખીએ કારણ કે સીમા છે તો સીમાની અંદર જ્યારે આપણે ખંડસ્થ સંકલન કરીએ ત્યારે પહેલા ભાગને દૂર કરી નાખો સંકલન તો પણ એની સીમા મૂકવાની નથી, સીમા છેલ્લે મૂકવાની છે. બરાબર. ખંડસ્થ સંકલનમાં તો જો અહીંયા x e⁻x dx આપણે પહેલા કરી નાખીએ તો આની અંદર આનો થશે પહેલા x એમને e⁻x નું વિકલન એટલે e⁻x minus d/dx of x into e⁻x નું સંકલન into dx dx છે. હવે આ જગ્યાએ આપણે જ્યારે સંકલન કરીએ છીએ ત્યારે અહીંયા સીમા મૂકવાની નહીં કારણ કે સીમા મૂકશું તો એ અચળ પદ થશે અને અચળ પદ થશે તો સંકલન ખોટું આવશે. એટલે જ્યારે ખંડસ્થ સંકલન છે ત્યારે સીમા છેલ્લે લખવાની. બરાબર. આના બરાબર x e⁻x માઈનસ આ થઈ જશે 1 આનું e⁻x x e⁻x માઈનસ e⁻x થશે. હવે આ પદમાં આપણે અહીંયા c લખેલ નથી, આ કિંમત સાથે આપણે મૂકીએ તો આના બરાબર 0 થી 1 e⁻x x e⁻x dx પ્લસ 0 થી 1 sin πx/4 dx. પહેલાની જગ્યાએ આપણે મૂકશું x e⁻x માઈનસ e⁻x. આનું સંકલન તો કે -cos πx/4. x આગળ કેટલા ગુણાયેલા તો કે π/4 તો π/4 વડે ભાગવાના થાય. સીમા આપણે બધાની સાથે મૂકી દઈએ. હવે આ સીમા આપણે મૂકીએ તો 1 આની અંદર મૂકીએ તો શું મળશે? અહીંયા જો આપણે 1 મૂકીએ
તો મળશે આપણને e ની 1 ઘાત માઈનસ e ની 1 ઘાત માઈનસ ઉલટા છે 4/π into cos pi by 4 માઈનસ 0 મૂકો એટલે આ થશે 0 e ની 0 ઘાત એટલે -1 અહીંયા માઈનસ 4/π into cos 0 આના બરાબર મળશે e માઈનસ e એટલે 0 થઈ જશે આ પદ થશે -4/π into 1/√2 plus 1 minus 4/5 એટલે આ થશે cos 0 એટલે 1 બંનેમાંથી આપણે 4/π કોમન લઈ લઈએ તો અહીંયા 1 minus 4/π કોમન લેતા 1/√2 plus 1 મળે બરાબર માઈનસ આપણે કોમન લઈ લીધો એટલે અહીંયા થઈ જશે +1 હવે લસા જે લઈ શકીએ 4/π લસા √2 લેતા ઉપર મળશે 1/1 plus √2 છેદમાં π into √2 જે માગેલ મૂલ્ય થશે